નમસ્કાર મિત્રો, હું વાસણ રામજી ખેડૂત જગત ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ખેતીને સરળ બનાવવા છે એ ઘણા બધા છે એ દેશી જુગાડ અપનાવતા હોય છે, ટેકનોલોજી વાપરતા હોય છે, પણ આજ જે ભાઈએ પોતાની કોઠા સૂઝથી છે એ ખેતી માટે ઉપયોગી થતું એક યંત્ર બનાવ્યું છે. તો એ યંત્ર વિશે આપણે ભાઈ પાસેથી જ માહિતી મેળવી, એ બનાવટથી લઈને અત્યાર સુધી છે એને કઈ રીતે તૈયાર કર્યું, ત્યાર પછી ખેતીની અંદર કેવા કેવા કામની અંદર છે એનો ઉપયોગ કરી શકાય છે, એ ભાઈ પાસેથી જ આપણે માહિતી લઈશું. ભાઈનો પરિચયની વાત કરીએ, ભાઈ એમનું નામ છે સોલંકી શામજીભાઈ અને ગામ હાથસણી. હવે ખેડૂત મિત્રો, તમારો મોબાઈલ નંબર અમારા મિત્રોને આપી દો. 97260974. હા, આ તમારો મોબાઈલ નંબર. હવે જે આ તમે યંત્ર બનાવ્યું એ તમે તમારી જાતે જ બનાવ્યું છે? આખું તમારી કોઠા સૂઝથી યંત્ર બનાવ્યું છે. તો આ જે વ્હીલ છે આ તમે નવા યુઝ કર્યા હતા કે જૂના લીધા? નવા, મેગવ્હીલ નવા. મેગવ્હીલ નવા. હા, તો ઘણા લોકોને આવા પડ્યા હોય તો એ પોતે યુઝ કરી શકે છે. આ યંત્ર બનાવવા માટે છે એ કઈ રીતે તમે તૈયાર કર્યું, અમારા દર્શક મિત્રોને એક વિગતવાર સમજાવો ને. બસ આ લોખંડની પટ્ટી લેવાની ફ્રેમ બનાવવા માટે. ફ્રેમ બનાવવા અને આ લોખંડની પટ્ટી લેવાની. પટ્ટી લેવાની. કેટલા mm માં લેવાની એવું કાંઈ? એ જ બસ આ જેમ જાડી હોય એમ સારું, એટલે કે મીડિયમ સાઈઝ કે જાડી હોય તો એ અનુકૂળ રહે. અને ત્યાર પછી જે આ અંદર જે ચક્કર છે, ચેન છે, એની બનાવટ એ બસ લેટે જઈને થરું કરી આવવાના. હા, એટલે કમ્પ્લીટ થઈ જાય. એટલે કે બે ચેન છે, એકવાર આપણે છે જરૂર પડે તો લેથનો ઉપયોગ કરી અને એને ચક્કરની અંદર નાના મોટી હોલ અથવા આંકા કરાવીને તૈયાર કરી નાખવાના. ત્યાર પછી આ જે ટાયર છે, હવે ઘણી બધા છે કે ભાઈ મગફળીનું વાવેતર હોય, કપાસનું હોય કે અન્ય વાવેતર હોય, એની અંદર ગાળે આગી પાછી કરવા માટે છે એ કઈ રીતે તમે બોલ રહ્યા ખોલી અંદર વહી આવે, બહાર વહી આવે, જેટલું આપણે એડજસ્ટમેન્ટ કરવું એટલું કહી શકે. છત્રી થાય, છત્રી સુધી પોળું કરી શકો. અને નાનામાં નાનું એટલે 2 ફૂટ 2 ફૂટની અંદર છે તમે, એટલે કે સરળતાથી કપા મોટો હોય છતાં એની વચ્ચેથી તમે આંતરખેડ કરી શકો છો. આ યંત્ર તમે તૈયાર કર્યું, એની પાછળ છે એક ભાઈ અંદાજે ખર્ચો કેટલો થયો છે? આમાં મારે 8000 નો ખર્ચો થયો. ગાડી ઘરની ગાડી તમારે હતી અને તૈયાર કરવા માટે બહારથી અમુક વસ્તુ લઈ આવી અને 8000 માં કમ્પ્લીટ થઈ ગઈ છે અને ખેતીના બધા જ કામની અંદર વાપરી શકે. દાખલા તરીકે જો આપણે આની અંદર ઓવણી ચલાવી હોય તો ચાલે. કેટલા દાંતાની ખેંચી શકે? 3 દાંતાની ઓવણ, એટલે કે મગફળીનું વાવેતર સરળતાથી કરી શકે. 3 દાંતા પાછળ સમાર, એટલે કે 3 દાંતા એની સાથે પાછળ જે આપણે સમાર રાખેલો હોય એ પણ ખેંચી જાય છે. હવે આ ઉપરાંત જોઈએ તો આંતરખેડ કરવા માટે કેવી કેવી જગ્યાએ વાપરી શકાય? બસ આપણે આ ખેડની અંદર એની અંદર છે કપાસ છે, મગફળી છે, સોયાબીન છે કે કોઈ મોટો ધાન્ય વર્ગ હોય, બાજરી છે, એની અંદર તમામની અંદર આનો ઉપયોગ થઈ શકે છે. કદમાં નાનું પણ કામ મોટું. આ તમે તમારી પોતાની જ ખેતી માટે ઉપયોગ કરો છો, કોઈ અન્ય જગ્યાએ જઈને તમે આનો ઉપયોગ કરો? બધે જાઓ. એટલે કે જે અન્ય તમારો ટાઈમ બચતો હોય એની અંદર છે કે ભાઈ તમે બીજાના ત્યાં જતા અને ખેડ કરો છો તો એની અંદર તમે અમુક ટકા મહેનતાણું લેતા હોવ છો. વીઘે 300 રૂપિયા છે તમે લેતા હોવ છો. એટલે કે આમ ગણો તો ટ્રેક્ટર કરતા પણ મોટું કામ આપે છે. દરેક ખેડૂત મિત્રોને એવું ઉપયોગી યંત્ર છે જે કદમાં નાનું, વજન ઓછું અને દરેક ખેતીના કામને સરળ બનાવવાનું કામ કરે છે. તો આની અંદર ફ્યુલની વાત કરવી તો શું આપણે એડ કરી શકાય? ફ્યુલ એટલે આપણે ઈંધણ, પેટ્રોલ. તો 1 કલાકની અંદર કેટલું પેટ્રોલ ઉપાડે? 1 લીટર. એટલે વીઘા 1 કલાકમાં 3 કાઢી નાખે, 2.5 કાઢી નાખે. આમ ગણો તો હાવ નજીવા ખર્ચે છે ખેતી બને છે. તો 1 કલાકની અંદર 3 વીઘાનું કામ આપે. 2.5 તો કાઢી જ નાખે. સામાન્ય તો 2.5 થી 3 વીઘાનું છે આ વાવેતર છે, એની અંદર આંતરખેડ કરી શકે છે. તો આ જે યંત્ર છે એ જમીન ઉપર ચલાવો તો ટોર કેવો બેસે, જેને આપણે જમીન કડક થઈ જતી હોય આટલી પકડે. એમાં શું ટોર બે, એટલે કે હાવ પતલી જગ્યાની અંદર સરળતાથી ચલાવી શકાય છે. 3 વખત વ્હીલ હાલે. એમાં ટોર કઈ બેસે ઠીક. અને 3 જ પગા છે તો આની અંદર છે તમે સરળતાથી છે એ 3 સાસ છે એની અંદર અલગ અલગ વ્હીલ છે એ ચાલે છે, જેના આધારે છે આપણે સરળતાથી છે એને ચલાવી શકીએ છીએ. આ ઉપરાંત આ યંત્રની બીજી ખાસિયત શું છે કે જે દરેક ખેડૂત માટે ઉપયોગી થતું હોય? આને ઉચકવા માટે કેવી સિસ્ટમ હોય છે? છેડે છે તમે એક જ વ્યક્તિથી છે સંચાલન થઈ શકે છે, ડ્રાઇવિંગ કરી શકે અને સાથી ઉપર નીચે પણ કરી શકે છે. ત્યાર પછી આ જે તમે યંત્ર બનાવ્યું એની અંદર તમે પાળા બનાવવા માટે એક અલગ પ્રકારની સિસ્ટમ એડ કરેલી છે. મોર પગા છે. મોર પગા કાપી જાય, પછી આ પતરા છે એ પાછળ પાળી ચડાવી જાય. એટલે કે એક સાથે છે 2 કામ થાય છે, આંતરખેડ થાય છે અને મગફળીની અંદર પાળા પણ ચડી જાય. એટલે કે તમારું કામ જે છે એ 2 વખતનું કામ
એક વખતમાં પૂરું થઈ થાય જાય, છે. આજે ચડાવવા માટે તમે જે પતરા ફિટ કર્યા તમે જાતે ફિટ કર્યા છે કે જાતે, કંઈ બહારથી લઈ આવ્યા છો? સાચી એટલે કે આમાં A to Z તમારું આ બધું, પોતાનું હા, છે, એટલે કે પોતાનું, સંપૂર્ણ યંત્ર પોતે કોઠા સૂઝને જે બનાવેલું છે. ત્યાર પછી એક દિવસ દરમિયાન આપણે કેટલી જમીનની અંદર છે આંતરખેડ કરી શકાય? 20-25 રોજ આખું. એટલે કે ખેડૂત મિત્ર એવું કહે છે કે 25 ભાઈ સામાન્ય એક દિવસની અંદર 20 થી 25 વીઘાની છે આંતરખેડ થઈ શકે છે. એક હોય ને પડખે એટલે કે નજીક જો હા. જમીન હોય તો વધારે પર થતું હોય, અને હા. જો દૂર હોય તો તો સામાન્ય 15 થી હા, 25 એવું તો હાલી વીઘાની જ જાય. વચ્ચે છે પર ડે નું થાય. હા. તો તમારી ઇન્કમ જે છે, ખર્ચો તમારો 8,000 કે 10,000 ની અંદર આ યંત્ર હા, તૈયાર થઈ બની ગયું. પણ તમે તમારી પોતાની જમીનની અંદર આંતરખેડ તો કરો છો, સાથે સાથે બહાર જે ખેડ કરો છો એનું તમને આર્થિક રળતર સારું મળે છે. એટલે કે ટ્રેક્ટર કરતા પણ જાજુ ઇન્કમ છે એ પોતે છે એ મેળવે છે. તો બીજા લોકો યંત્ર તૈયાર કરવું હોય તો એને તમે છે આ માહિતી પહોંચાડી શકો હા. કે તમે જાતે તૈયાર કરીને એમને આપી શકો? ના એ ગમેના લેટ ને એવું હોય ના બનાવતા હા. હોય ને ના જઈને આપણે સીન દઈ. એટલે કે તમે જાણકારી કોઈ ખેડૂત મિત્રને તૈયાર કરાવવું હોય તો એ તમારી જાણકારી આપો અને થોડુંક માર્ગદર્શન આપો, જેને કારણે એ પોતાની જૂની કોઈ ગાડી હોય અથવા અન્ય કોઈ વસ્તુ હોય એની અંદર છે સરળતાથી ફિટ કરી શકે. એનો મતલબ એવો છે કે તમે જો ફ્રી હો તો તમે બનાવી આપો. ઉનાળાની સિઝન દરમિયાન ત્યારે કોઈ બનાવી દો, વ્યક્તિ જરૂર હોય તો ફરીના સમયમાં છે તમે એમને બનાવી આપો છો. ત્યાર પછી તમે આ લોઢિયો ફિટ કર્યો છે એનું એડજસ્ટમેન્ટ કઈ રીતે કરી શકાય? 4 ફૂટ છે 4 ફૂટ છે હા. તો એની અંદર થોડોક લંબાઈ કરવી હોય તો ચાલે? તો પછી જાજી લંબાઈ કરવી ને હા તો મોટા કપાસ છે એમાં ન હાલે. હા. કપા હોય ત્યારે નાનો લોટીઓ ચડાવી દેવાનો, આ નહીં રાખવાનો. એટલે સામાન્ય જો ક્યારેક એવું બનતું હોય કોઈ મગફળીમાં વાવેતર છે તો એની અંદર છે તમે મોટો લોઢિયો એમાં use કરી મોટું શકો. કરીએ ને હા. તો પછી સાંકડા પોળાસા આવે ને હા. તો સેટિંગ નહીં થતું, ત્રણ જ હારા હાલે. એટલે તમારે વ્યવસ્થિત ચલાવવા માટે છે 4 ફૂટનો લોઢિયાની હા. પસંદગી એથી લાંબુ કરવાની. કરીએ ને હા. તો પછી નાના મોટા સાવ હોય ને તો હા. છોડવા પાડે, ત્યાર પછી છે કે આ યંત્રને આપણે આમ વાળવું હોય તો સરળતાથી વળી શકે? સરળતા છોડે. તો આપણે એક દર્શક મિત્રોને બતાવો ને તમારી રીતે કે ભાઈ કઈ રીતે છે તે વળે છે. જો મિત્રો મહત્વનું છે કે યંત્ર ખૂબ નાનું છે, કામ બહુ એનું મોટું છે અને દરેક ખેડૂત મિત્રોને પોસાય એવું એમનું કામ છે. જોજો મિત્રો એક સરળતાથી છે પોતે વાળીને તમારા દર્શક મિત્રોને છે એ બતાવે છે કે કઈ રીતે છે એ કાર્ય કરે છે અને વાળવું પણ ખૂબ સહેલું છે. આ તો પંખો મૂક્યો, ગરમ બહુ થતું હતું ને. જોયું ને મિત્ર, તમે સરળતાથી આ યંત્રને તમારી ખેતીની અંદર છે એ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી અમને ગરમ થવા માટે તમે એક્સ્ટ્રા અહીંયા હા. પંખો મૂકેલો છે, આખો દી જેથી આખો દિવસ ચલાવી શકો તો પણ એન્જિન ગરમ ન થાય. જો મિત્રો કદમાં ખૂબ નાનું છે પણ દરેક નાના ખેડૂત માટે ખૂબ ઉપયોગી યંત્ર છે અને દરેકને પરવડે એવું અને ખૂબ નજીવા ખર્ચની અંદર છે આ યંત્ર તૈયાર થાય છે. આ માટે ખેડૂત મિત્રો જો તમારે જરૂરિયાત હોય તો મિત્રનો કોન્ટેક કરો, તમને જરૂરી માહિતી મળશે. આ ઉપરાંત આવી અવનવી માહિતી માટે છે અમારી ચેનલની અચૂક મુલાકાત લ્યો.